તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું ફરીવાર મારા વિડીયોમાં। બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો તમને ખબર છે કે અમે નીકળી ગયા હતા દ્વારકા જવા માટે અને અહીંયા પહોંચી ગયા હતા આગલા વ્લોગમાં દ્વારકા। તો અહીંયા અમે હાલીને જતા હતા મારા હબી જોડે હાલીને। ફૂલ વ્લોગ જોવો હોય તો આના આગળનો વિડીયો જોઈ લેજો। તો દ્વારકા જઈને પહેલાં તો ગોતતા હતા હોટલ, પણ આ હોટલ મળતી નથી કારણ કે હોટલો ઘણી બધી હોય ને ગોતવામાં વાર લાગે, એટલે ત્યાં સુધી હું ને અથર્વ બે અહીંયા બેઠા હતા। પછી હોટલ ગોતીને આવી ગયા અહીંયા જમવા માટે। જમવાની બહુ ઉતાવળ હતી, પણ જમવાનું કહેવાય ને ઠીક ઠીક હતું, બહુ નહોતું સારું, ન વાયું સાચું કા, ખાલી છાશ ને પાપડ ખાઈને ઊભા ડાયરેક્ટ। પછી જેવું તેવું જમીને આવી ગયા, મૂડ થોડું ગોળું થઈ ગયું, પણ આવી ગયા પછી રૂમે આરામ કરવા માટે। પછી બપોરની ભૂખને શાંત કરવા માટે મંગાવી લીધા દ્વારકાના ફેમસ સમોસા અને પેટીસ। જે ફેમસ સમોસાને ખાવા માટે અથર્વભાઈ છે ને બહુ ઉતાવળા હતા, ઊભો જ નહોતો રહેતો, રોવા માંડતો હતો, મારે ખાવા જલ્દી મને આપો। દ્વારકાના ફેમસ છે એવું સાચું કા, ટેસ્ટ એક નંબર, એકવાર બધા ટ્રાય કરજો, મજા આવી ગઈ। દ્વારકાના સમોસા ખાઈ, પેટીસ ખાઈ। એકવાર જેને ટ્રાય કર્યા હોય ને એ મને કોમેન્ટમાં કહેજો, ખાલી રીલમાં નહીં પણ રિયલ લાઈફમાં પણ સારા મસ્ત, હોટલ કરતાં આ ખાઈ લેવાય। ગાઈસ હવે અમે નીકળવાના છીએ, થઈ ગયા તૈયાર? ના ચાલો રાખો। તો અહીંયા અમારે જવાનું હતું ગોમતી ઘાટે અને દ્વારકા દર્શન કરવા માટે, પણ અહીંયા મારા અભિથી મારા પતિદેવથી તાળું જ લોક નહોતું થતું, મને બાણું જ નહોતું વસાતું। ફૂલ આમ મસ્તી ભરો વિડીયો ને આગલા વિડીયોમાં બધા જોઈ આવજો। જો હજુ કેમ થાય પ્રોબ્લેમ અને અમારી હોટલ ત્યાં જ્યાં ફેમસ મળે ને, જોઈ લો કેટલી ગળદી જોઈ લો, અહીંયા જ હતી। પછી આ ધજા ચઢીના દર્શન કરવા માટે આવી ગયા અમે, તો બધા ધજાના દર્શન કરી લ્યો અને બધા કોમેન્ટમાં લખી વાળજો જય દ્વારકાધીશ। પછી હું તો અહીંયા મારા પતિદેવના બૂટ કાઢીને મસ્તી કરીને આમ આગળ જતા હતા, બૂટ કાઢી વાળતી હતી। ફૂલ વિડીયો એટલે આગળના વિડીયોમાં એટલે જોઈ આવજો બધા। તો ફાઇનલી આવી ગયા આપણે ગોમતી ઘાટે, તો બધા દર્શન કરી લ્યો અને હવે ચાલુ થશે આગળનો બ્લોગ, તો બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। આમાં તમને માછલી દેખાય? માછલી દેખાય ને તો મને કોમેન્ટમાં કહેજો। હા દેખાય છે, તમે કોમેન્ટ જ નથી કરતા, પણ શું કહું, ક્યાં છેક પાણી આવે જોઈ લ્યો, ક્યાં છેક પાણી આવે, આમ કપડાં આપણા પલાળવા માટે આવી જાય છે પાણી। હાલે છે ફોટોશૂટ, પાડી દેવાનું। પછી આ પીવા માટે લઈ લીધી મેંગો, તો મારા પતિદેવને મેં કીધું આમ જરાક દેખાડો, તેમને મને આખી આપી જ દીધી। લીધા છે ચણા, આવતો જો મમ લાયો અથું પ્રોપર
ભાભી. પછી તો આવી ગયા અહીંયા ફોટા પાડવા માટે. પછી મેં પડાવી લીધા થોડા ઘણા ફોટા. ત્યાં સુધી તમે આ વ્યૂ જોઈ લો. અહીંયા કોને કોને ફોટા ક્લિક કરાય કોમેન્ટમાં કહેજો. પછી આવી ગયા દ્વારકાની બજારમાં. જોઈ લો બધા. બહુ ઝાઝા બધા મેં વિડીયો રેકોર્ડ નથી કર્યા, નેક્સ્ટ ટાઈમ કરીશ. પછી હું ને મારા પતિદેવ પાછા આવી ગયા હતા અહીંયા ગોમતી ઘાટે બેસવા માટે અને નાઇટનો વ્યૂ લેવા માટે. મજા આવી ગઈ એકદમ. ગાઈસ ફાઇનલી આવી ગયા ઘરે. હવે જમવાનું તો ઠીકઠાક જેલ આવી ગયો ખાઈ લઈશું પછી તો ગાઈસ આવી ગયું છે જમવાનું. હવે જમીશું. વાવ હાજી આમાં એકાદામાં નાખી દે. જમવાનું તો રાતે ને હોટેલે જ મંગાવી લીધું, કારણ કે બીજે ક્યાંય સારું નહોતું મળતું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. આજે છે તો આ બધાના માટે મંગાવી લીધી ત્યાં ચા અને બિસ્કિટ ને. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાને ફરી મારા વિડીયોમાં. ગુડ મોર્નિંગ છે માતાજી રાતે. તો હું થઈ ગઈ હવે તૈયાર. હવે પાછું જવાનું છે દ્વારકા. દ્વારકામાં જ છીએ પણ પાછા ફોટા પાડવા. કાલ ફોટા લીધા પાછું. ચાલો હવે જવાનું છે. હેલો गाइस, हम यहाँ पे पाट रहे हैं फोटो. तड़का लगी अतने अर्थ को लग रहा है तड़का. क्या કરી લ્યો અહીંયા પાછા બીજા દિવસના દ્વારકાધીશના દર્શન તજાના. સુબહ में क्या હતું ડરીએ અતુને નાવા શિવરાજપુરા વાય ને આગળ જ ગયો, વાય ઉપાદી નહીં. તો અહીંયા દ્વારકાને કહી દઈશું બાય બાય અને નીકળી જઈશું શિવરાજપુર બીચ જવા માટે. તો અમે નીકળી ગયા શિવરાજપુર બીચ જવા માટે. આવી ગયા છીએ શિવરાજપુરા શિવરાજપુરા કે શિવરાજપુર થોડા નહીં હજુ એક બેગ લઈ લેવાનો. મોબાઈલ તો બધા સાચો ગઈ. આમાં એક જ છે ખાલી. પછી અહીંયા ઉભા રહી ગયા સોડા પીવા માટે. ભાભીને પીવાને તે અમારે નહીં. હજુ ભલે રમતો આયા નાવાનો જો આંડો પાણી લઈને બેસ. હવે નાવાનું બધાને. દીપુબેન ને મેંગો નથી લે લમો લમો લમો. એને મારે બગાલે તો અથવા નાવું તો બહુ મજા આવે. ફાઇનલી આવી ગયા છે તો આ હાર્દિકભાઈ અને મારા પતિદેવ બે યાર દરિયામાં જતા હતા નાહવા માટે. નાહતા હતા બે. તો આ અથુ અને અથુના મમ્મી પણ જતા હતા દરિયામાં નાહવા માટે. તો નેક્સ્ટ વિડીયો માટે તૈયાર રહેજો બધા. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બધાને બાય બાય.